ચાહક મિત્રોને જણાવવાનું કે પૂર્વાભાઈની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી અને અમારા મા બાપના આશીર્વાદથી અમારી એસ હિન્દુસ્તાની ટીમ અને બીએમ બજરંગ મૂવી ટીમ તો આ બંને ટીમો મળી અને સરસ મજાનું એક મૂવી બનાવવા જઈ રહ્યા છીએ। તો તમામ અમારા ચાહક મિત્રો જેવો સપોર્ટ તમે અમારા કોમેડી વિડીયોમાં કર્યો છે એવો ને એવો સપોર્ટ અમને અમારી આ જે આવનારી નવી મૂવી છે એમાં સપોર્ટ કરજો। આપણા ગુજરાતની નંબર 1 કોમેડી ચેનલ એટલે કે એસ હિન્દુસ્તાની ટીમ જે હમણાં એવું કરવા જઈ રહી છે જેની કોઈ કલ્પના પણ નહીં કરી હોય અને એસ હિન્દુસ્તાની ટીમનું સપનું હતું કે તેઓ એક મૂવી લોન્ચ કરે અને ફાઇનલી તેનો સમય પણ આવી ગયો છે કારણ કે એસ હિન્દુસ્તાની ટીમ અને બીએમ બજરંગ મૂવી બંને ટીમ મળીને એક નવી મૂવી લોન્ચ કરવા જઈ રહ્યા છે અને આ એસ હિન્દુસ્તાની ટીમને બધા મિત્રો ઓળખતા જ હશે અને તેઓની ચર્ચા આખા ગુજરાતમાં છે અને એવું જાણવા મળી રહ્યું છે કે એસ હિન્દુસ્તાની ટીમના એક્ટર ત્યાં મૂવીમાં એક્ટિંગ કરતા હશે અને અત્યારના વિડીયો જોઈને એવું લાગી રહ્યું છે કે એસ હિન્દુસ્તાની ટીમમાં કઈ ખતરનાક જ વિડીયો આવવાનો છે અને તારીખ 6/8/2026 ના રોજ એસ હિન્દુસ્તાની ટીમ પાલનપુરમાં આવી હતી। પાલનપુરમાં સૌથી જૂનું અને સૌથી જાણીતું બાળારામ રિઝોર્ટ જ્યાં ઘણા બધા મૂવી પણ શૂટિંગ થયેલા છે અને એસ હિન્દુસ્તાની ટીમનું બાળારામમાં એક શૂટિંગ પણ થયેલું હતું જે ગીતનું નામ છે બંકાના સિમ્બોલ અને આખી એસ હિન્દુસ્તાની ટીમ ત્યાં જોવા મળી હતી અને આખી એસ હિન્દુસ્તાની ટીમ સાથે ઘણા બધા લોકો પણ હતા અને એસ હિન્દુસ્તાની ટીમ પાટણથી ઘણી બધી સ્કોર્પિયો ગાડી લઈને બાળારામ રિઝોર્ટમાં આવ્યા હતા અને આ બધી સ્કોર્પિયો પર પીએસ સરકાર લખેલું હતું અને એવું લાગી રહ્યું છે કે પીએસ સરકાર પર કોઈ મૂવી બનવાનું હશે કારણ કે તેઓના નવા ઘર પર એસ હિન્દુસ્તાની ટીમે પીએસ સરકાર નામનું એક મંદિર બનાવેલું છે જે પૂર્વાભાઈ સદીમાને માને છે અને અત્યારના સમયમાં જે પણ તેમની પાસે છે જે પીએસ સરકારની દયાથી છે અને તારીખ 5/8/2026 ના રોજ બીએમ બજરંગ મૂવી તથા એસ હિન્દુસ્તાની ટીમ સાથે મળીને પીએસ સરકારના મંદિરે તેઓના નવા મૂવીનું મુહૂર્ત પણ કર્યું હતું અને ઘણા બધા ચાહકોને એવો પ્રશ્ન હશે કે એસ હિન્દુસ્તાની ટીમ નવી મૂવી લોન્ચ કરવા જઈ રહી છે તો તેમના વિડીયોનું શું થશે પરંતુ એસ હિન્દુસ્તાની ટીમે પહેલેથી જણાવી દીધું છે કે તેઓ મૂવીની શૂટિંગ પણ કરશે અને તેમને કોમેડી વિડીયો પણ જોવા મળશે। તો એસ હિન્દુસ્તાની ટીમે આ પ્રશ્નોનો પહેલેથી જવાબ આપી દીધો છે। એસ હિન્દુસ્તાની ટીમની મૂવીની શરૂઆત પણ થઈ ગઈ છે અને તેઓનું પ્રથમ શૂટિંગ બાળારામ રિઝોર્ટમાં હતું અને આ નવી મૂવીનું શૂટિંગ ઘણા દિવસ સુધી ચાલી શકે છે। મેં તમને આગળ પણ જણાવ્યું કે એસ હિન્દુસ્તાની ટીમના ઘણા બધા ચાહકો છે અને તેઓ 7 વાગે સવારે વિડીયોની રાહ જોઈને બેઠા હોય છે અને અત્યારના સમયમાં એસ હિન્દુસ્તાની ટીમે પોતાની ઓફિશિયલ આઈડી પર કોઈ જાણકારી મૂકી નથી કે તેઓ નવી મૂવીનું શૂટિંગ કરી રહ્યા છે અને જ્યારે પાલનપુરમાં એસ હિન્દુસ્તાની ટીમ આવી ત્યારે તેમની સાથે પોલીસની ગાડી પણ હતી। એસ હિન્દુસ્તાની ટીમની નવી મૂવીનું શૂટિંગ બાળારામ રિઝોર્ટમાં એક જ દિવસનું હતું અને હવે એ પાલનપુરમાં ક્યારે આવવાના છે એ કોઈ વાતની જાણકારી છે નહીં અને આ નવી મૂવી ક્યાં જોવા મળશે તે અંગેની કોઈ જાણકારી હજી સુધી આવી નથી પરંતુ એસ હિન્દુસ્તાની ટીમના ચાહક મિત્રો તેમની નવી મૂવીનો આતુરતાથી વાટ જોઈને બેઠા છે। તો મિત્રો આજની જાણકારી ગમી હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને એસ હિન્દુસ્તાની ટીમને રિલેટેડ તમામ વિડીયો આપણી ચેનલ પર જોવા મળશે તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઈક કરી નાખજો। તો તમામ ચાહક મિત્રોને જણાવવાનું કે પૂર્વાભાઈની કૃપાથી અને તમામ અમારા ચાહક મિત્રોના સપોર્ટથી અને અમારા મા બાપના આશીર્વાદથી અમારી એસ હિન્દુસ્તાની ટીમ અને બીએમ બજરંગ મૂવી ટીમ તો આ બંને ટીમો મળી અને સરસ મજાનું એક મૂવી બનાવવા જઈ રહ્યા છીએ। તો તમામ અમારા ચાહક મિત્રો જેવો સપોર્ટ તમે અમારા કોમેડી વિડીયોમાં કર્યો છે એવો ને એવો સપોર્ટ અમને અમારી આ જે આવનારી નવી મૂવી છે એમાં સપોર્ટ કરજો અને હા ઘણા ખરા ચાહકોની કમેન્ટ હતી કે તમે મૂવીનું શૂટિંગ ચાલુ કરશો તો કોમેડી વિડીયો બંધ કરી નાખશો પણ ના અમે એક દિવસે કોમેડી વિડીયો બંધ નહીં કરીએ વિડીયોનું કામકાજ ચાલુ જ રહે। દરરોજ સવારે 7 વાગે તમારા મોબાઈલમાં અથવા તમારી ટીવીમાં અમારું કોમેડી વિડીયો આવી જાય બરાબર તો જરૂરથી સપોર્ટ કરજો।